આ ઉપરાંત કુલ 17 અજાણ્યા ઇસમોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે। આમ કુલ 18 આરોપીની અત્યાર સુધીમાં અટકાયત થઈ ગઈ છે। જે પકડવાના બાકી આરોપી છે એની તપાસ માટે નામદાર કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવી। ભાવેશ જિલ્યાણના ઘરે ટોળાએ હુમલો કરતા પોલીસ ભાગી હતી। સાથે જ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર વિડીયો મૂકનાર સામે પણ કાર્યવાહી થશે। આવી વાત આ પોલીસે તમામ હુમલાખોર અને આ તમામ લોકોની એ કાયદાકીય રીતના તેઓની એ વરઘોડો કાઢ્યો હતો, રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ પાટણની કે જ્યાં પાટણના ઝુલિયા ગામે ટોળા દ્વારા મકાન પર કરેલા હુમલાનો મામલો। પાટણ જિલ્લા ડીવાયએસપી દ્વારા ઘટના અંગે કર્યો ખુલાસો। ભાવેશ જિલ્યાણના ઘરે ટોળાએ હુમલો કરતા પોલીસ ભાગી હતી। સોશિયલ મીડિયામાં સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાવે એવી વાત ડીવાયએસપી દ્વારા કરવામાં આવી। સાથે જ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર વિડીયો મૂકનાર સામે પણ કાર્યવાહી થશે। આવી વાત ડીવાયએસપી દ્વારા કરવામાં આવી। સાથે જ બંને પક્ષના ટોળાઓ સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો। ગુજસીટોક, ખંડણી અને દારૂના ગુનાઓ છે તે પણ નોંધાયેલા હોવાની વાત એ ડીવાયએસપી દ્વારા કરવામાં આવી। પાટણની ઘટનામાં આરોપીઓ સામે કોઈએ ફરિયાદ આપી હોય તો આપી શકશે આવી વાત ડીવાયએસપીએ કરી। સાથે જ ડીવાયએસપીએ ફરિયાદ અંગે પાટણ એલસીબી નો સંપર્ક કરવાનું પણ જણાવ્યું કે જે રીતના એ થોડા દિવસો પહેલા એ પાટણના ચાળસમા ખાતે કે જ્યાં 112 હેલ્પલાઇન નંબર પોલીસના જવાનો હતા તેઓની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ પોલીસે તમામ હુમલાખોર અને આ તમામ લોકોની એ કાયદાકીય રીતના તેઓની એ વરઘોડો કાઢ્યો હતો, રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ત્યારબાદ તેઓની એ શાન છે ઠેકાણે લાવવાનો પ્રયત્ન કર્યો હતો। પણ હજુ પણ પોલીસ દ્વારા જે પણ એવા આવારા તત્વો કે પછી આ જોડાયેલા લોકો હોય તેઓને પણ ચેતવણી આપતા અને અપીલ કરતા કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર વિડીયો સોશિયલ મીડિયાની અંદર મૂકશે તો તેમની સામે પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે। અને હજુ પણ કોઈ લોકો એ ફરિયાદ કરવા માંગતા હોય આ ઘટનાને લઈ તો પણ એ એલસીબી ખાતે તેઓનો સંપર્ક કરી અને ત્યાં ફરિયાદ નોંધાવી શકે છે। અને સાથે જ આજે આખી ઘટના છે તેનો ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આસમા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝુલિયા ગામે તારીખ 15 માર્ચ 2026ના રોજ ઇન્સિડન્ટ બન્યો હતો એના સંદર્ભે કુલ 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી। આ એફઆઈઆરની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષેતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર એલસીબી, એસઓજી અને ચાણસ્મા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અને એફઆઈઆરમાં જેના નામ છે એવા 3માંથી એક આરોપી જસુભાને અરેસ્ટ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કુલ 17 અજાણ્યા ઇસમોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે। આમ કુલ 18 આરોપીની અત્યાર સુધીમાં અટકાયત થઈ ગઈ છે। જે અજાણ્યા ઇસમો હતા એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ એની ઓળખ પરેડ પણ કરવામાં આવી છે। આ ગુનાના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ ગુનાને અંજામ આપતા પહેલા આ બધા લોકો માંડોત્રી ખાતેના ફાર્મ હાઉસ સાથે એકઠા થયા હતા અને ત્યારબાદ એ કોન્સ્પિરેશનના ભાગરૂપે અલગ અલગ વ્હીકલમાં સવાર થઈને પ્રાણઘાતક હથિયાર લઈને આ જે ઘટના છે એને અંજામ આપવા માટે નીકળ્યા હતા। જેથી ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આરોપીને સાથે લઈને આનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ બધા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જે પકડવાના બાકી આરોપી છે એની તપાસ માટે નામદાર કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે અમને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે। આ રિમાન્ડના સમય દરમિયાન જે પકડવાના બાકી આરોપી છે એની શોધખોળ કરવામાં આવશે અને તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે આ જે આરોપી છે એને કોઈ પણ શેલ્ટર આપ્યું છે, મદદગારી કરી હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે ભાવેશ જિલ્લાના નામથી ઓળખાય છે એના વિરુદ્ધ ગુજરાત પોલીસની વાત કરીએ તો અલગ અલગ એવા 20 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે। પાટણ પોલીસની વાત કરીએ તો એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ 323 એટલે કે મારામારી અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર થયા છે। તમારા માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે આ ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે એના કોઈ સિન્ડિકેટના મેમ્બર વિરુદ્ધ કોઈને પણ બીજી કોઈ પ્રકારની ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના
તે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે આવા કોઈ પણ અસામાજિક તત્વો, ગુંડા હોય, સિન્ડિકેટ મેમ્બર્સ હોય, બરાબર, એના વિરુદ્ધ જ્યારે લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન આવશે ત્યારે પાટણ પોલીસ એમાં ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે. કોઈ પણ પ્રકારની સેર શરમ રાખ્યા વગર લોકો પાટણ પોલીસનો સંપર્ક કરી શકે છે. આવા કોઈ પણ ઇસમને છોડવામાં નહીં આવે. એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં સાહેબ કેટલા જે આરોપી પકડવાના બાકી છે? અત્યારે વાત કરી તો જે નામજોગ આરોપી છે એમાં 2 આરોપી પકડવાના બાકી છે. અને મેં તમને આ અગાઉ કીધું એ રીતે આ આરોપીને કોઈએ મદદગારી કરી હશે, શેલ્ટર આપ્યો છે, એવા ઇસમો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.